વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું એક નવી રેસીપી ફરીથી લઈને આવી છું જેનું નામ છે મેગી જુવાર મમરા ભેલ. રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. 10 થી 15 મિનિટમાં જ રેડી થઈ જશે. કોઈ ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તમે એની સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો ને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેગી જુવાર મમરા ભેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ભેલ બનાવવા માટે મેં અહીંયા મેગીના 2 પેકેટ લીધા છે. તેને આપણે હાથેથી આવી રીતે છૂટી કરી દઈશું ને તેને રોસ્ટ કરી લઈશું. તેની માટે એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી ટેસ્ટ વધારે સારો આવશે. મેગી ગોલ્ડન બ્રાઉન ને ક્રન્ચી થાય ત્યાં સુધી તેને સ્લો ફ્લેમ પર જ રોસ્ટ કરવાની છે. સ્ટાર્ટિંગમાં તમને ઘી થોડું વધારે લાગશે, પણ જેમ જેમ મેગી રોસ્ટ થતી જશે તેમ તેમ ઘી એબ્ઝોર્બ થઈ જશે. રોસ્ટ કરતાં 8 થી 10 મિનિટનો સમય લાગે છે. ત્યારબાદ આપણે મેગીનો જે મસાલો આવે છે તે એડ કરશું ને ફરીથી એકાદ મિનિટ માટે મેગીને રોસ્ટ કરી લઈશું ને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મેગી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ ને જુવાર મમરા વઘારી લઈએ. તેની માટે કઢાઈમાં થોડુંક તેલ એડ કરશું ને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ એડ કરીને જુવાર મમરા લીધા છે તે એડ કરી દઈએ. જુવાર મમરામાં સ્વાદ પ્રમાણે મીઠું ને હળદર એડ કરીને તેને મિક્સ કરી લઈશું. ને હવે સ્લો ફ્લેમ પર જ મમરાને રોસ્ટ થવા દઈશું, જેથી કરીને જે મોઇસ્ચર હોય તે નીકળી જાય ને મમરા એકદમ ક્રિસ્પી બને. તમે અવાજ સાંભળી શકો છો, મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે ને પ્રોપરલી રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ભેલને અસેમ્બલ કરી લઈએ. બતાડવાનું રહી ગયું હતું, મેગી પણ રોસ્ટ થઈને ક્રન્ચી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે જે મમરા વઘારેલા હતા તેમાંથી 1 કપ જેટલા મમરા એડ કરશું બોલમાં. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. ત્યારબાદ ચનાચોર, મસાલા સિંગ અને તળેલી દાળ એડ કરશું. આ બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો. ત્યારબાદ ચાટ મસાલો ને મીડિયમ સાઇઝના ચોપ કરેલા કાકડી ટમેટાં એડ કરશું. ફ્રેન્ડ્સ, મેગી જુવાર મમરાની આ ભેલની રેસીપી બહુ જ ઇઝી અને ક્વિક છે. ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે તેમને સ્નેક્સ તરીકે સર્વ કરી શકો છો. બહુ ફટાફટ બનીને રેડી થાય છે અને સાથે સાથે ટેસ્ટી ને યમ્મી પણ છે. હવે તીખાસ માટે શેઝવાન સોસ એડ કરશું, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ ટમેટો કેચઅપ એડ કરશું, જેથી ભેલનો ટેસ્ટ થોડોક ટેંગી આવશે. સમારેલી કોથમરી અને લીંબુનો રસ એડ કરશું. ફ્રેન્ડ્સ, એમ તો મેગી થોડીક અનહેલ્ધી છે, પણ જો આવી રીતે જુવાર મમરા સાથે એડ કરીને તેને બનાવશું તો આપણી આ રેસીપી હેલ્ધી બની જશે. હવે બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને હવે ભેલને સર્વ કરી લઈશું ને થોડી કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. તો આપણી મેગી જુવાર મમરા ભેલ બનીને રેડી છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.